નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવદાનમ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌતિરાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મગનમુકુતમોહિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્નાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વરામ. નિયમસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પાંચમો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણ. આ અધિકારની ગાથા 87 અને એ પછીથી કળશ 116 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ કળશ 117. કષાય કલિરંજિતમ ત્યજતુ ચિત્તમ ઉચ્ચે ભવાન ભવ ભ્રમણ કારણમ સ્મર શરાબ અગ્નિ દગ્ધમ મુહુ સ્વભાવનિયતમ સુખમ વિધિવસાત અનાશાદિલતમ ભજ ત્વમલીનમ યતે પ્રબલ સંસ્તુતે ભીતિપિત્ત. કળશ 117 અર્થમાં કહે છે કે હે યતિ મુનિને સંબોધન કરીને વાત કરી છે. હે યતિ, જે ચિત્ત ભવ ભ્રમણનું કારણ છે અને વારંવાર કામ બાણના અગ્નિથી દગ્ધ છે, એવા કશાય ક્લેશથી રંગાયેલા ચિત્તને તું અત્યંત છોડ. શું કહે છે? જે ચિત્ત ભવ ભ્રમણનું કારણ છે અને વારંવાર કામ બાણના અગ્નિથી દગ્ધ છે, એવા કશાય ક્લેશથી રંગાયેલા ચિત્તને તું અત્યંત છોડ. ચિત્તને છોડવાની વાત કરી છે. ચિત્ત એટલે દ્રવ્યમન, જે વિકલ્પો કરે છે, જે વિકલ્પોમાં સદાય રાચી રહ્યું છે, એવા ચિત્તને તું છોડ. કારણ કે એ ભવ ભ્રમણનું કારણ છે. એ વિકલ્પો, એ વ્યવસાયો, એ બધું આશ્રવ અને બંધનું કારણ છે. અને એ ચિત્ત કેવું છે કે વારંવાર કામ બાણના અગ્નિથી દગ્ધ છે, એટલે વિષય વાસનાઓ સહિત છે, એનાથી એ બળેલું છે, એનાથી એ બળેલું છે એટલે દુઃખી છે. એવા કસાય ક્લેશથી રંગાયેલા ચિત્તને તું અત્યંત છોડ. આગળ કહે છે કે જે વિધિવસાત એટલે કર્મ વશપણાને લીધે, જો વિધિવસાત એટલે કર્મના ઉદયો આવે પણ એને તાબે ન થઈ જવાય. કર્મના ઉદયો આવે છતાંય પોતાની શ્રદ્ધામાં તો ક્યાંય ફેર પડવો ન જોઈએ. ગમે તેવા કર્મના ઉદયો આવે તે છતાં પણ શ્રદ્ધા તો અડગ રહેવી જોઈએ કે હું ભગવાન આત્મા પિકા જ્ઞાન સ્વરૂપ છું, એ વાતમાં ફેર ન પડવો જોઈએ. એટલે કે છે અહીંયા કે જે વિધિવસાત એટલે કર્મ વશપણાને લીધે કર્મના ઉદયો આવે ને એને જે વશ થઈ જાય છે, એને જે પ્રાપ્ત થતું નથી, અપ્રાપ્ત છે. શું? નિર્મળ સ્વભાવ નિયત સુખ. જે વિધિવસાત એટલે કે કર્મ વશપણાને લીધે અપ્રાપ્ત છે, એવા નિર્મળ સ્વભાવ નિયત સુખને તું પ્રબળ સંસારની ભીતિથી ડરીને ભજ. એવા સુખને તું ભજ. એવા સુખ એટલે સ્વભાવ નિયત સુખ, પોતાના આત્મામાંથી પ્રાપ્ત થતું સુખ. જે સુખ સ્વભાવમાં પડેલું છે, સ્વભાવમાં રહેલું છે, નિર્મળ સ્વભાવ નિયત સુખ,
એને તું ભજ. અને કઈ રીતે ભજવાનું? તો ફરી પાછું કહે છે કે ભાઈ તું સંસારથી ડરીને ભજ. આ સંસાર છે એ જ ડરવા જેવું છે, બીજું કાંઈ ડરવા જેવું નથી. સંસાર એટલે એની આસપાસ રહેલા લોક સમુદાય કે આ વસ્તુ, એ બધું કાંઈ સંસાર નથી. પણ એનો જે ભાવ છે, શુભ અને શુભ ભાવ, એ વિકારી ભાવ, એ એનો સંસાર છે. તો એવા સંસારની ભીતિથી ડરીને તું નિર્મળ સ્વભાવ, નિત સુખ ને ભજ. ગુરુદેવે એનો જે વિસ્તાર કર્યો છે તે આપણે સમજીએ. નિયમસાર પ્રવચન, સદગુરુ પ્રવચન પ્રસાદ, ભાગ બીજો, પાના નંબર 478. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભવ ભ્રમણના કારણરૂપ 5 ઇન્દ્રિયોના વિષયોને તું અત્યંત છોડ, એવો આ કળશની અંદર કહેવાનો ભાવ છે. મુનિવરને આ કહેવું છે, ભવ ભ્રમણના કારણરૂપ 5 ઇન્દ્રિયોના વિષયને તું અત્યંત છોડ. અને પછી આગળ એમ પણ કહેવું છે કે જે અનંતકાળથી પ્રાપ્ત નહીં કરેલું એવું નિજ સ્વભાવમાં રહેલ સુખ, એને તું ભજ, એટલે એની પ્રાપ્તિ કર. 2 વાત આમાં કરવી છે. તો પહેલી વાતને ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ભવ ભ્રમણના કારણરૂપ 5 ઇન્દ્રિયોના વિષયોને તું અત્યંત છોડ. શા માટે અને કેમ છોડવું એની વાત અહીંયા કરી છે. શ્લોકમાં એમ કહ્યું કે હે યતિ, એટલે ગુરુદેવ કહે છે કે હે મુનિ, પોતાના સ્વભાવને ચૂકીને, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને ચૂકીને, ભૂલી જઈને, ત્યાંથી લક્ષ્યને ફેરવીને, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવનું લક્ષ્ય ભલે ન હોય પણ એને ચૂકી ન જવાય, એટલે એને ભૂલી ન જવાય, એનું સ્મરણ તો રહેવું જ જોઈએ. ભલે ને પોતે સમ્યક દ્રષ્ટિ ન થયો હોય તો શું છે, આટલા સ્વાધ્યાય પછીથી એ વાત તો સતત રહેવી જોઈએ કે પોતે તો જ્ઞાન આનંદ સ્વભાવી છે. સામે ગમે તે એવા બીજા પ્રવચનો હોય, ગમે તેવી વાતો ચાલતી હોય, ગમે તે લોકો બેઠા હોય, બધી ચર્ચાઓ ચાલતી હોય, તે વખતે પણ એને પોતાને એ વાત તો યાદ રહેવી જોઈએ કે આ બધું ઠીક છે, હું તો જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા જ છું, સંયોગે કરી અને હું આ જગ્યાએ છું તો છું, એથી કરીને હું ભગવાન આત્મા મટી નથી જતો. આટલી દ્રઢતા તો સ્વાધ્યાય પછીથી થવી જ જોઈએ. સંયોગોમાં બેસવાનું તો થશે પ્રભુ, પણ કંઈ પોતાના સ્વભાવને ચૂકી ન જવાય, ભૂલી ન જવાય. એ છે કે પોતાના સ્વભાવને ચૂકીને પુણ્ય પાપના ભાવો કરી દ્રવ્યમાન સાથે જોડાણ કરવું, તે ભવ ભ્રમણનું કારણ છે. મનના વિકલ્પોના ઘોડા દોડાવવા, ઉપયોગને બહારમાં ગુમાવવો, આ તો અનાદિનો કરતો આવ્યો છે, એમાં નવું શું છે? સ્વભાવને તો તું ચૂકી ગયો. એ છે કે પોતાના સ્વભાવને ચૂકીને પુણ્ય પાપના ભાવો કરી, શુભાશુભ ભાવો કરી, મનના વિકલ્પોમાં રાચી રહેવું, દ્રવ્યમન સાથે જોડાણ કરવું, તે ભવ ભ્રમણનું કારણ છે. એને કારણે જ આશ્રમને બંધ થયા કરે છે. અને પછી બંધ થયા છે તો એ કર્મના બંધ ઉદયમાં આવે છે, ને ફરી પાછું એની સાથે તું જોડાય છે. આમ ને આમ અનાદિનું આ ચક્ર ચાલ્યા કરે છે. કહે છે કે સ્વભાવમાં એકાગ્ર થવાથી ધર્મ થાય છે, અને મન તરફ વલણ કરવાથી શુભાશુભ ભાવો થાય છે. મનના વિકલ્પો સાથે રહેવાથી અને સ્વરૂપ તરફ વળવાથી શું થાય છે એ સ્પષ્ટ કર્યું કે સ્વભાવમાં એકાગ્ર થવાથી, સ્વરૂપ તરફ વળવાથી, પોતાનો જેવો સ્વભાવ છે એમાં એકાગ્રતા કરવાથી ધર્મ થાય છે, અને મન તરફ વલણ કરવાથી શુભાશુભ ભાવો થાય છે. 5 ઇન્દ્રિયો અને મન, છઠ્ઠું મન, 6 વસ્તુ એ કર્મબંધનું કારણ જ હોય, બીજું કાંઈ હોય. એનું લક્ષ્ય કરતા એ વિભાવ ભાવે જ થાય, એના પરિણામો વિકારી જ હોય, નિર્મળ પરિણામ હોઈ શકે જ નહીં. મનમાં ગમે તેવો ઉત્તમ પ્રકારનો શુભ ભાવ હોય તો પણ એને કારણે છેવટે તો બંધ જ પડે, પણ નિજરા તો થાય જ નહીં. સ્વભાવમાં એકાગ્ર થવાથી જ નિજરા અને સંવર થાય છે, અને એ જ શુદ્ધિ છે, એ જ ધર્મ છે, એ જ મોક્ષનો માર્ગ છે. સ્વભાવમાં એકાગ્ર થવાથી ધર્મ થાય છે, અને મન તરફ વલણ કરવાથી શુભાશુભ ભાવો થાય છે.
સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી માત્ર આપણે આપણા મન સાથે રહીએ છીએ, અથવા તો ઇન્દ્રિયો સાથે રહીએ છીએ. લક્ષ્ય ત્યાં જ રહે છે, બહારમાં જ લક્ષ્ય છે. બહારમાં લક્ષ્ય છે તો મન એની સાથે જોડાઈને વિકલ્પોમાં રાચી રહે છે. અથવા તો ઇન્દ્રિયોના વિષયોને જ્યારે એ માણે છે ત્યારે પણ એ મન ત્યાં જ રોકાયું છે, ઇન્દ્રિયોના વિષયમાં રોકાયું છે. ઇન્દ્રિયોના વિષયો ન હોય અને આમનામ બેઠો હોય તો પણ મન તો કાંઈક ને કાંઈક તો વિકલ્પો તો કરે છે. મન તો માકડા જેવું છે. માકડું હોય ને એ શાંતિથી બેસી શકે નહીં. વાંદરાનું બચ્ચું, માકડાનું બચ્ચું તમે જોશો તો 5 મિનિટ પણ શાંતિથી એ બેસી ન શકે. એ આમથી આમ ને આમથી આમ, આમથી આમ, આમથી આમ કુદાકુદ કર્યા જ કરે. આ મન એવું છે. અને એ મન કુદાકુદ કરે છે, વિકલ્પોમાં રહે છે, જાત જાતના વિકલ્પો કરે છે. 1 મિનિટમાં અહીંયા, બીજી મિનિટે ત્યાં, ત્રીજી મિનિટે ચોથી જગ્યાએ, ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. ધર્મની વાતમાંથી ક્યાંય બીજે બહાર નીકળી જાય છે. સ્વભાવની વાત કરતો કરતો એ પ્રભાવમાં ચાલ્યો જાય છે. આ બધું કેમ થાય છે? એ મન સાથે રહ્યો છે એટલે. પણ એ જ મનને એ કાબુમાં લઈને, મનની શક્તિને એ પોતે બીજી તરફ વાળે, એટલે કે સ્વરૂપ તરફ વાળે. એ જ મન દ્વારા પોતાના સ્વરૂપનો વિચાર કરે, એ જ મન દ્વારા આ શાસ્ત્રનો વિચાર કરે, શાસ્ત્રની વાતને એ ઊંડાણપૂર્વક વિચારે. એના ચિંતનમાં જો ચાલ્યો જાય તો પછી આગળ વધતા એ મન, વિકલ્પ બધું રહી જશે અને પોતે સ્વરૂપમાં જશે. એટલે સંઘની પચેન્દ્રિયપણું જે કહ્યું છે એ સંઘની પચેન્દ્રિયને જ સમ્યક દર્શન થાય એ એટલા માટે કહ્યું છે કે એ જ મન એને ઉપયોગી પણ છે. પણ જે મનને કાબુમાં લે છે એને ઉપયોગી થાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે શું કરવું જોઈએ? તો કે સ્વભાવમાં એકાગ્ર થવાથી ધર્મ થાય છે. તો સ્વભાવ તરફ મનને વાળવું જોઈએ. મન તરફ વલણ કરવાથી, એટલે વિકલ્પોમાં રહેવાથી શુભાશુભ ભાવો થાય છે. 5 ઇન્દ્રિયોના વિષયોથી રંગાયેલા ચિત્તને, એટલે કે તે તરફના વલણને તું છોડ. 5 ઇન્દ્રિયોના વિષયોને કામ બાણ કયા છે. કોઈ પ્રશંસાના વાક્યો બોલે તો અજ્ઞાની જીવ હરખાઈ જાય. કોઈ નિંદા કરે છે તો એને એના પ્રત્યે દ્વેષ થાય છે. આમ પ્રશંસા અને નિંદાથી ચિત્ત બળી જાય છે. પ્રશંસાના વાક્યો બોલે ત્યારે એ હરખાઈ જાય, ત્યારે પણ એને આત્મપ્રદેશોનું તો કંપન જ છે, કાંઈ શાંતિ નથી થતી. એટલે પ્રશંસા હોય કે નિંદા હોય, બંનેમાં એને તો અશાંતિ જ છે, ચિત્ત બળી જાય છે. ભાઈ, કોઈ કોઈની નિંદા પ્રશંસા કરતું નથી. વાસ્તવમાં તો કોઈ કોઈની નિંદા કરતું નથી અને કોઈ કોઈની પ્રશંસા પણ કરતું નથી. વાણી વાણીના કારણે નીકળે છે, વાણીના કારણે નીકળે છે, શબ્દોના કારણે છે. તું શું કરવા નકામાનો વલોપાત કરે છે? સામે જે વાણી નીકળવાની હતી એ નિશ્ચિત હતી, માટે એવી જ વાણી નીકળે છે. તું 10 સેકન્ડ માટે ગમ ખાઈ જાય ને, તું કોણ છે એને યાદ કરી લે ને, તો પછી કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય, શાંતિ જળવાઈ રહેશે. ગુરુદેવ કહે છે કે ભાઈ, કોઈ કોઈની નિંદા કરે છે કે દ્વેષ કરે છે એમ છે જ નહીં. કોઈ કોઈની પ્રશંસા કરે છે એમ પણ નથી. ખરેખર તો એ વાણી એના કારણે નીકળે છે. તું એનું લક્ષ્ય છોડ. આગળ કહે છે કે સુંદર રૂપ દેખે તો હરખાય અને કુરૂપ દેખે તો દ્વેષ કરે. માખણ જેવા શરીર જડે તો સારા લાગે અને ભૂખરું કાંટા લાગે તો દ્વેષ કરે. ખાવા પીવાના પદાર્થો સારા મળે તો હરખાઈ જાય અને એનાથી વિપરીત ખરાબ મળે, બેસ્વાદ ખાવાનું મળે તો દ્વેષ થાય. તો કહે છે કે આ બધા ઇન્દ્રિયોના વિષયોની પ્રતિકૂળતા, તે માની લીધેલી પ્રતિકૂળતા, એ પ્રતિકૂળતાને લીધે તું દ્વેષી થાય છે. તેને કારણે થઈને તને આર્ત ધ્યાન થાય છે, તેને કારણે તને ક્રોધ થાય છે. ગુરુદેવ કહે છે કે આમ 5 ઇન્દ્રિયોના તને અનુકૂળ લાગે છે એ અપેક્ષાએ અનુકૂળ વિષયોમાં
તને રાગ થાય છે અને તને પ્રતિકૂળ લાગે છે, માટે એવા પ્રતિકૂળતામાં તને દ્વેષ થાય છે અને એમ કરીને તારું ચિત્ત હણાઈ ગયું છે, તારું ચિત્ત અગ્નિમાં બળી રહ્યું છે. પૈસાવાળા વગેરે જેને લોકો સુખી કહે છે તે બધા અજ્ઞાનના કારણે દુઃખી થઈ રહ્યા છે. ચારે ગતિની અંદર સંયોગી બુદ્ધિથી દુઃખી થઈ રહ્યો છે. આ જીવ કોઈ પણ ગતિમાં જાય તો દરેક ગતિમાં એ સંયોગી બુદ્ધિથી દુઃખી થઈ રહ્યો છે. મૂળ વાત આ છે. કોઈ પણ ગતિમાં જાય તો એ ગતિમાં એને એના કર્મના ઉદયોના કારણે સંયોગો પ્રાપ્ત થાય. દેવની ગતિમાં જાય તો પણ કાંઈ કર્મના ઉદયો મટી જવાના છે, કર્મના ઉદયો તો ત્યાં પણ આવવાના જ છે. દેવની ગતિ થઈ, મનુષ્યની ગતિ થઈ, અહીંયા કોઈ મોટા મહારાજા થયો હોય અને અનેક પ્રકારના બાહ્યમાં એને ભૌતિક સુખો, એ સુખો નથી પણ સુખનો આભાસ છે, એ બધું પ્રાપ્ત થયું હોય. એવી રીતે દેવલોકમાં ગયો હોય તો એ પ્રમાણે સામગ્રી વગેરે પ્રાપ્ત થયા હોય, સારું શરીર પ્રાપ્ત થયું હોય, પણ એ બધું પ્રાપ્ત થયું છે એ પણ સંયોગે કરીને પ્રાપ્ત થયું છે, તો એનો વિયોગ પણ થવાનો છે. અને જીવનકાળ દરમિયાન અસંખ્ય પ્રસંગો, સંયોગો એને મળશે. અસંખ્ય સંયોગો અને પ્રસંગો એને મળશે. એ બધા સંયોગો વખતે જે કંઈ પ્રાપ્ત થાય છે, એવા પ્રસંગો બને છે, એ વખતે એ એની સાથે જોડાઈ જાય છે. અનાદિથી આમ જ ચાલ્યું આવે છે. આ સંયોગો છે એ જ દુઃખનું કારણ છે. ચારે ગતિની અંદર સંયોગો દુઃખનું કારણ, એટલે સંયોગો સાથે જોડાય છે તો દુઃખનું કારણ થાય છે. કે સંયોગો તો આવવાના જ છે અને જે સંયોગો આવ્યા છે એમાં સુખ બુદ્ધિ કરી છે અને એ ચાલ્યા જાય તો પછી દુઃખ પણ થાય છે. એટલે સંયોગ તરફનું એનું જે માનવું કે સંયોગ આવ્યા છે તો એ મને સુખ આપે છે અથવા તો દુઃખ આપે છે, એ માન્યતા જે છે એથી એ દુઃખી થાય છે. અને એને સંયોગી બુદ્ધિ કહી. આ સંયોગી બુદ્ધિ ચારે ગતિની અંદર એ દુઃખી થાય છે, એ સંયોગી બુદ્ધિથી દુઃખી થઈ રહ્યો છે. કોઈ પણ ગતિમાં હોય તો એ ગતિ છે એ પણ સંયોગ છે અને હજી બીજા આ ગતિમાં રહ્યો છે તો એ ગતિને અનુરૂપ કેટલાય સંયોગો એને પ્રાપ્ત થશે. એ એને માની લેવું જોઈએ કે કેટલાય સંયોગો પ્રાપ્ત થશે અને એમાંના કેટલાય સંયોગો ગમતા હશે, કેટલાય સંયોગો નહીં ગમતા હોય, એ બધું આવશે, થશે. આમ જે વિચારી અને નિર્ભય થઈ જાય છે એને કાંઈ કોઈ દુઃખ નથી. સંયોગો આવશે, ખરાબમાં ખરાબ સંયોગો આવશે. સંયોગે કરીને આ શરીર પ્રાપ્ત થયું છે અને એની અંદર જન્મથી શરૂ કરીને અત્યાર સુધીમાં અસંખ્ય ફેરફાર થઈ ગયા. રોજે રોજ ફેરફાર તો થાય છે જે દેખાતો નથી. તો હવે એવો ફેરફાર પણ થશે કે એમાં કોઈ મોટો રોગ આવી પડે, કોઈ મોટી ઉપાધિ આવી પડે, અસાતા વેદનીનું કારણ થાય, એવી કોઈક દશા આ શરીરને વિશે આવી પડે. એવો સંયોગ આવશે એ પહેલેથી એ તૈયાર રહે. તો જ્યારે એવો સંયોગ આવે ત્યારે એને અશાંતિ નહીં થાય, એ ધર્મથી ચલિત નહીં થાય. એ જ રીતે હજી પુણ્યના ઉદયો પણ થોડા બાકી રહ્યા હશે તો એવા પુણ્યના ઉદયોને કારણે અનુકૂળ સંયોગો કે એવી સામગ્રી પણ એની સમીપમાં આવશે. પણ આવે તો ભલે ના આવે, એ સંયોગે કરીને આવશે તો સંયોગે કરીને જશે, છૂટી જશે. સંયોગે કરીને જો આ શરીર પ્રાપ્ત થયું છે, આ દેહ મળ્યો છે, તો એ પણ જો સંયોગે કરીને છૂટી જવાનો છે, એટલે કે સંયોગ એવો ચાલ્યો જવાનો છે, તો બાકી બીજું બધું જે છે એ પણ ક્યાં એનું છે. આ વાતને સમજવાની છે. ગુરુદેવ અહીંયા એ વાત આપણને સમજાવી રહ્યા છે કે ભાઈ ચારે ગતિની અંદર તું જો દુઃખ માને છે તો દુઃખનું કારણ તારી સંયોગ દ્રષ્ટિ છે. સંયોગ સાથે તું જોડાય છે અને સુખી દુઃખી થઈ રહ્યો છે. સુખની કલ્પના છે અને દુઃખની પણ કલ્પના છે. કેમ એમ થયું? કેમ કે તું ચૈતન્યને ભૂલી ગયો. ચૈતન્યને ભૂલીને એવા સંયોગો સાથે જોડાઈને વિભાવ ભાવે થઈને વિકારી પરિણામો કરીને
તું અત્યંત હીણી દશામાં ચાલ્યો જાય છે. ભવના ભ્રમણ કરતા 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 એમ ને એમ 2000 સાગરોપમનો ત્રસકાળ તું વેડફી નાખે છે અને છેવટે તું ઇતર નિગોદમાં ચાલ્યો જાય છે. ગુરુદેવ કહે છે કે ચૈતન્યને ભૂલીને નરક નિગોદમાં દુઃખી થઈ રહ્યો છે. માટે એવા કસાય ક્લેશથી રંગાયેલા ચિત્તને તું અત્યંત છોડ અને સ્વરૂપની રુચિ કર, અંતર સ્થિર થા. આ પહેલી વાત કરી, કળશની આ પહેલી વાત. અને હવે આગળ કહે છે બીજી વાત. બીજી વાતમાં મુનિરાજે એમ કહ્યું કે અનંત કાળથી પ્રાપ્ત નથી થયું એવું આ નિજ સ્વભાવમાં રહેલું સુખ, એને તું ભજ, એને તું પ્રાપ્ત કર, એના મય થઈ જા. તારી પોતાની કર્મ તરફની બુદ્ધિના કારણે તારો જ્ઞાન આનંદ સ્વભાવ તને પ્રાપ્ત થયો નથી. ગુરુદેવ સમજાવે છે કે તારી પોતાની કર્મ તરફની બુદ્ધિના કારણે, કર્મ તરફની બુદ્ધિ કહો કે કર્મના ઉદયો સાથે જોડાવાની બુદ્ધિ કહો કે સંયોગી બુદ્ધિ કહો, બધાનો અર્થ એક જ છે. તારી પોતાની કર્મ તરફની બુદ્ધિના કારણે તારો જ્ઞાન આનંદ સ્વભાવ તને પ્રાપ્ત થયો નથી. કર્મે તને વશ કર્યો નથી, પણ તું કર્મને વશ થયો છે. સત્ય તો આ છે. કર્મે તને વશ કર્યો નથી, પણ તું કર્મને વશ થયો છે. તેથી જ્ઞાન સ્વભાવ પ્રાપ્ત થયો નથી. જ્ઞાન સ્વભાવ ત્રિકાળ અંદર એવો ને એવો જ છે. તારાથી એક કાંઈ જુદો નથી, એક દૂર ગયો નથી. ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં એમ છે અને ભવિષ્યમાં એમ જ રહેશે. જ્ઞાન સ્વભાવ તો ત્રિકાળ છે, પણ તે એનું લક્ષ્ય કર્યું નથી. તું કર્મને વશ થઈને પ્રવર્તી રહ્યો છે. કર્મના ઉદયો સાથે જોડાઈને તું પ્રવર્તી રહ્યો છે, એટલે એમ તું કર્મને વશ થયો થકો જ્ઞાન સ્વભાવને પ્રાપ્ત કરતો નથી. તેથી જ્ઞાન સ્વભાવ તને પ્રાપ્ત થયો નથી. જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, સુખનો સ્વભાવ, શાંતિનો સ્વભાવ એ તારો પોતાનો છે, પણ એ તને કેમ પ્રાપ્ત થયો નથી? કેમ કે તું પોતે કર્મના ઉદયો સાથે જોડાઈને કર્મને વશ થઈને જ્ઞાન સ્વભાવનું લક્ષ્ય કરતો નથી. તું તારે વશ થા તો આત્મા પ્રાપ્ત થાય તેવો છો. તું તારે વશ થા તો આત્મા પ્રાપ્ત થાય તેવો છે. એટલે તું એવા સામર્થ્ય સહિત છો, આત્મા અનુભવમાં આવે એવો છે. સમયસારની ટીકા લખતી વખતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને સૌથી પહેલા કળશની અંદર આ વાત સમજાવી, અને એ વાત રોજ ગુરુદેવ આપણને કહે છે. મંગલાચરણ વખતે રોજ ગુરુદેવ એ વાત બોલે છે. શું બોલે છે? નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાન પરિષદે. આત્મા અનુભવમાં આવે એવો છે. બહુ મોટી વાત છે. આત્મા અનુભવમાં આવે, અનુભવ દ્વારા જ પોતાને પ્રાપ્ત થાય એવો છે. ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થાય એવો નથી. કોઈ બીજા અન્ય પ્રકારે આત્મા પ્રાપ્ત થાય એવો નથી. એ અનુભવ ગમ્ય ચીજ છે તો અનુભવથી પ્રાપ્ત થાય. જે વસ્તુને અનુભવવાની હોય એને આપણે ઇન્દ્રિયો દ્વારા પકડવા જઈએ તો ક્યાંથી પકડાય? એટલે પ્રવચન સારમાં અલિંગ્રહણના 20 બોલની અંદર એ જ વાત કરી. અલિંગ ગ્રહણ જે ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી, ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી, ઇન્દ્રિયો દ્વારા પ્રકાશમાન થતો નથી, એવો ભગવાન આત્મા અનુભવમાં આવે એવો છે. એ અનુભવમાં આવે એવો છે. કે છે અહીંયા કે તું તારે વસ્થા તો આત્મા પ્રાપ્ત થાય તેવો છે. તેવા નિર્મળ સ્વભાવમાં નિશ્ચિત રહેલ સુખને તું પ્રબળ સંસારની ભીતિથી ડરીને ભજ. જો આ વચમાં પ્રબળ સંસારની ભીતિથી ડરીને એ વાત કેમ મૂકી? પહેલી દ્રષ્ટિએ તો મને પણ એ વિચાર થયો કે માત્ર આટલું કહ્યું હોત કે તારા નિર્મળ સ્વભાવમાં નિશ્ચિત રહેલ સુખને તું પ્રાપ્ત કર, એને ભજ, આટલું કહ્યું હોત તો. પણ ના,
મુનિવરે એમ કહ્યું અહીંયા કે પ્રબળ સંસારની ભીતિથી ડરી અને ભજ. શ્લોકની અંદર પણ એમ જ કહ્યું છે ને, પ્રબળ સંસ્કૃતે ભીતિત એમ શબ્દ છે ગાથાની અંદર. છેલ્લો જે શબ્દ મૂક્યો છે તે એવી રીતે મૂક્યો છે. એટલે એનાથી તું ડરીને, શેનાથી ડરવાની વાત કરી? સંસારથી જ્યાં સુધી તું ડરીશ નહીં અને સંસારની જ રૂચિ કરીને રહ્યો છે ત્યાં સુધી તારું લક્ષ સ્વરૂપ તરફ જશે જ નહીં. એટલા માટે એમ કહ્યું કે ભાઈ તું સંસારથી ડર. આ નવું નથી કહ્યું. ખરેખર તો બાર ભાવના આપણને શા માટે કહેવામાં આવી? બાર ભાવનાનું સ્વરૂપ જો વિચાર કરીએ તો આપણને સંસાર પ્રત્યેનો જે ખૂબ રાગ છે ને એ છૂટી જાય, સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય, એવી એ બાર ભાવનાઓ છે. એ બાર ભાવનામાં પણ એ જ વાત કરી કે ભાઈ તું સંસારથી ડર. જેને તું સુખનું કારણ માને છે, જેને તું આશ્રયનું કારણ માને છે, એ કાંઈ તને આશ્રય દાતા નથી કે તને સુખ દાતા નથી. અનેક પ્રકારે એમાં સમજાવ્યું છે. બાર ભાવનાની અંદર એ વાત અનેક પ્રકારે સમજાવી છે. દુઃખનું જ કારણ છે. સંસાર ક્યારેય સુખનું કારણ હતું નહીં અને એ દુઃખનું જ કારણ છે. અને દુઃખનું કારણ છે ને એમાં અહીંયા તો એની ભીતિ, એનાથી ડરવાની વાત કરી છે. તો શું ડરવું પડે? તો કહે છે કે ભાઈ તારો સંસાર તારી આસપાસમાં તારા શુભાશુભ ભાવ રૂપે છે, એ કસાય રૂપે તારો સંસાર છે, એ વિભાવ રૂપે તારો જે સંસાર છે એ તને ઇતર નિગોદમાં લઈ જનારો છે. ધીરે ધીરે આગળ વધતા તું તિર્યંચમાં અને પછી છેવટે નિગોદમાં ચાલ્યો જઈશ, ઇતર નિગોદમાં ચાલ્યો જઈશ. પછી એમાંથી પાછા ત્રસ્ત થવું ને આવા પંચેન્દ્રિય મનુષ્ય થવું ને આવો જૈન ધર્મ મળવો એ તો અતિ દુર્લભ છે. એટલે તું એનો વિચાર કર, એનાથી ડર. તને ખબર નથી કે 2000 સાગરોપમનો ત્રસ કાળ, એમાંથી તે કેટલો કાળ વ્યતીત કર્યો છે. હવે તારી પાસે કેટલો કાળ છે એ તને ખબર નથી. એટલે એનો વિચાર કર. હવે તું એનાથી ડર. એ દશાનો વિચાર કર. ઇતર નિગોદમાં ચાલ્યો જઈશ કે જ્યાં તને તારું પોતાનું કહેવા માટેનું શરીર પણ નથી. એક શરીરની અંદર અસંખ્ય જીવો અને એક શ્વાસ લઈને છોડીએ એમાં તો 18 ભવ થાય. આવી દશામાં તું શું કરીશ ભાઈ? એવા એ સંસારથી તું ડર. અને સંસારથી તને ડર લાગશે એટલે તું તરત જ તું ધર્મ તરફ વળીશ. બાર ભાવનામાં પણ આ જ વાત કરી છે કે તને કોઈનું શરણ નથી, કોઈ તને શરણ આપે એમ નથી, કોઈ તને મદદ કરી શકે એમ નથી, કોઈ તને સુખી કરી શકે એમ નથી. અને એમ કહી અને ધર્મ તરફ વળવાની વાત કરી છે. એ અહીંયા એક લીટીમાં એ વાત આવી જાય છે. ભાઈ તું સમજ, અને એવું સમજીશ તો સત્વરે તું એનો ઉપાય કરીશ. જો તું એને બરાબર સમજીશ, સંસારના દુઃખને બરાબર સમજીશ, ચારે ગતિના દુઃખને જો બરાબર સમજ્યો હોઈશ તો તું સત્વરે એનો ઉપાય કરીશ. જે એને સમજતો નથી એ જ દેવગતિની ઈચ્છા કરે છે. વર્તમાનમાં બિચારા ભોળા જીવો ને આવો પાછો ઉપદેશ આપવામાં આવે છે કે સારી ગતિ મળે માટે તમે પુણ્ય કરો. ભાઈ શું તમે ઉપદેશ આપો છો પ્રભુ? ગતિ, સારી ગતિ, એક પણ ગતિ સંસારમાં કોઈ ગતિ સારી નથી. પંચમ ગતિ સિદ્ધ ગતિ છે. પંચમ ગતિ, આ 4 ગતિના ભ્રમણથી રહિત જે પંચમ ગતિ સિદ્ધ ગતિ છે તે પ્રાપ્ત કરવાની છે. એના સ્થાને તમે સારી ગતિ માટે થઈને તું પુણ્ય કર, આવા ઉપદેશ આપો છો. અરે સંસાર જે ડરવા જેવું છે, જેનો એને હંમેશા ડર રહેવો જોઈએ કે આમાં તો મારે રહેવું જ નથી, એનાથી તો નીકળવું જ છે. સંસારમાંથી તો મારે નીકળવું જ છે. એના સ્થાને તમે સંસારનો એને અનુરાગ કરાવો છો. દેવગતિ, આમ કર તો તને દેવગતિ થાય, આમ કરવાથી આટલા ઉપવાસનું પુણ્ય મળે. આ બધા પુણ્યની વાતો બધી સમજાવવામાં આવે. જાત જાતના પરમિટેશન કોમ્બિનેશન કરી અને એવા બાહ્ય તપના નામ આપી અને અત્યારે એની જ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે કે એમ કર તો તને આટલું પુણ્ય થાય, આટલું પુણ્ય થાય, આટલું પુણ્ય થાય. પુણ્ય કરાવવા તરફ લઈ જાય છે, એટલે સંસાર તરફ દોરી જાય છે આવો ઉપદેશ. પછી એને ક્યાંથી સંસારની ભીતિ થાય? સંસારનો ડર ક્યાંથી લાગે?
અહીંયા મહિરાજ કહે છે કે ભાઈ સંસારની ભીતિ કર, એનાથી ડરીને સંસાર હજુ વધારે લંબાશે તો, હજી સંસાર વધારે લંબાશે તો, એનો અંત નહીં આવે તો, એમ તું એનાથી ડર તો શું થશે? છેવટે અંતે તું ઇતરની ગોદમાં ચાલ્યો જઈશ. આ વાત અહીંયા તો કરી છે. આ બહુ મહત્વની વાત છે. સંસારની જેને ભીતિ નથી, સંસારનો જેને ડર નથી, એ જીવ સ્વરૂપ તરફ વળી શકતો જ નથી. એને એની કલ્પના નથી, એને દુઃખોની કલ્પના નથી. અત્યારે એને ખૂબ અનુકૂળતા છે ને એટલે એને દુઃખની કલ્પના આવતી નથી. થોડીક વાર માટે જરાક એક ઇન્દ્રિય થઈને વિચાર કરે કે જો હું એક ઇન્દ્રિય હોઉં તો મારી એક જ ઇન્દ્રિય હોય તો શું, એમ વિચાર કરે તો એને ખ્યાલ આવે કે કેવી રીતે બહાર નીકળે, એક ઇન્દ્રિય જીવ કેવી રીતે બહાર નીકળે. જરાક વિચાર કરે તો નિરોધની તો વાત જવા દો, પણ એક ઇન્દ્રિય છે તોય શું? અરે ત્રસ થયો છે અને એમાંય પચેન્દ્રિય પણ પ્રાપ્ત થયું, મનુષ્ય પણ પ્રાપ્ત થયું, જૈનમાં આવો જન્મ થયો, આનાથી વિશેષ તારે શું જોઈએ? રત્ન ચિંતામણી પ્રાપ્ત થઈ ગયો ભાઈ, આનાથી વિશેષ શું જોઈએ છે? હવે તારે કેટલા પુણ્ય જોઈએ છે? શેને માટે જોઈએ છે? શેને માટે જોઈએ છે? કે એવા કસાય ક્લેશથી રંગાયેલા ચિત્તને તું અત્યંત છોડ અને સ્વરૂપની રુચિ કર, અંતર સ્થિર થા. આવી વાત કરી છે. જે અનંતકાળથી પ્રાપ્ત નથી થયું એને તું પ્રાપ્ત કરો. અનંતકાળથી પ્રાપ્ત નહીં કરેલા એવા નિજ સ્વભાવમાં રહેલા સુખને નિત્ય પડ્યું. ગુરુદેવ એને સમજાવે છે કે તારી પોતાની કર્મ તરફની બુદ્ધિના કારણે તારો જ્ઞાન આનંદ સ્વભાવ તને પ્રાપ્ત થયો નથી. એમાં બીજું કોઈ કારણ નથી. કર્મે તને વશ કર્યો નથી, પણ તું કર્મને વશ થયો છે, તેથી જ્ઞાન સ્વભાવ પ્રાપ્ત થયો નથી. તું તારે વશ થા તો આત્મા પ્રાપ્ત થાય તેવો છે, અને તેવા નિર્મળ સ્વભાવમાં નિશ્ચિત રહેલ સુખને તું પ્રબળ સંસારની ભીતિથી ડરીને ભજ. આ સ્ત્રી સંતાનો એ બધો કાંઈ સંસાર નથી, પણ તે તરફનો વિકારી ભાવ એ સંસાર છે. અહીં તો વિશેષ વાત કેવી છે કે જે ભાવથી દેવપદ મળે, ઇન્દ્રપદ મળે, અરે તીર્થંકર નામ કર્મ બંધાય, એવા એ બધા શુભ ભાવો એ પણ બંધનું કારણ છે, એ સંસાર છે. માટે બધા શુભાશુભ ભાવોથી ડર. ચારે ગતિમાં દુઃખ રહેલું છે. ઇન્દ્રના ઇન્દ્રાસનમાં પણ સુખ નથી, ત્યાં પણ રાગ છે તેટલું દુઃખ છે. જેટલો રાગ છે એટલું દુઃખ જ છે. જેટલો રાગ છે એટલું દુઃખ છે. શાંતિ નથી. જેટલો આત્માનો વિચાર કરે છે એટલી જ શાંતિ છે. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાન સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે, એવા ચિંતવનમાં જ શાંતિ છે, બીજે ક્યાંય શાંતિ નથી. અને એવા ચિંતવન દ્વારા એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. સ્વરૂપની દ્રઢતાના ભાવ સિવાય બીજો એક પણ ભાવ કરવા જેવો નથી. એ જ મોટામાં મોટો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ છે. પોતાના સ્વરૂપનું ચિંતન, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ કેવું છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, એની દ્રઢતા, વારે વારે દ્રઢતા કરવી, એ જ એકમાત્ર કર્તવ્ય છે. શુભાશુભ ભાવો એ સંસારનું કારણ છે. ગુરુદેવ કહે છે કે માટે બધા શુભાશુભ ભાવોથી ડર. ચારે ગતિમાં દુઃખ રહેલું છે. ઇન્દ્રના ઇન્દ્રાસનમાં સુખ નથી, ત્યાં પણ રાગ છે તેટલું દુઃખ છે. જેટલો રાગ છે એટલું દુઃખ છે. અનુકૂળતા હોય પણ એમાં જે રાગ છે એટલું દુઃખ છે. કેમ કે રાગ છે અને જ્યારે એ અનુકૂળતા ચાલી જાય છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. ત્યારે ખૂબ દુઃખ થાય છે. એ વખતે પણ આત્મપ્રદેશોનું કંપન છે. અનુકૂળતા વખતે પણ શાંતિ નથી. અને જ્યારે એમાં સુખ બુદ્ધિ કરી હતી અને એ સંયોગો પ્રાપ્ત થયા હતા, એ ચાલ્યા ગયા, એ અનુકૂળતા પ્રાપ્ત થઈ હતી, એ ચાલી જાય છે, ત્યારે ખૂબ દુઃખી થઈ જાય છે. એને આર્ત ધ્યાન થઈ જાય છે. એક વસ્તુ તમને મળી હતી, સંયોગે કરીને મળી હતી, એ ચાલી જવાથી ખૂબ આર્ત ધ્યાન થાય છે. લક્ષ્મી પ્રાપ્ત થઈ હતી, એ સંયોગે કરીને પ્રાપ્ત થઈ હતી, એ ચાલી ગઈ એટલે ખૂબ દુઃખ થાય છે. એ રીતે જે અનુકૂળતાના સંયોગો છે, શરીરમાં જે અનુકૂળતાના સંયોગો છે,
એ ચાલ્યા જાય છે અને શરીરમાં પ્રતિકૂળતા આવે છે, ચાલી નથી શકાતું, બેસી નથી શકાતું, ખાઈ નથી શકાતું, અનેક પ્રકારે પ્રતિકૂળતાઓ આવે છે તો ખૂબ દુઃખ થાય છે, આર્ત ધ્યાન થઈ જાય છે. આખો સંસાર દુઃખમય છે. માટે ઉદયભાવથી ડર અને અંતર સ્વભાવ જેમાં નિયત સુખ રહેલું છે તેનું ભજન કરે. જો ઉદયભાવથી ડર એટલે ઉદયો આવ્યા છે એટલે એમ ડરી જવાનું નથી, પણ કે ઉદયભાવ સાથે મારે જોડાવાનું નથી. ઉદયભાવ સાથે હું ન જોડ. ઉદયભાવ તો આવ્યા જ કરશે. ઉદયભાવ સારા છે, જે અનુકૂળ લાગે છે એમાં સારાપણું અને ઉદયભાવમાં ઈષ્ટ કે અનિષ્ટપણું જે છે એ બુદ્ધિ એ વિપરીત બુદ્ધિ છે. એટલે ઉદયભાવથી એમ ડરવાની વાત છે. ઉદયો સાથે હું જોડાઈ ન જઉં, હું મારા સ્વરૂપમાં જ રહું, મારા સ્વરૂપનો જ વિચાર કરું, એનું જ એકમાત્ર મને ચિંતન હોય. માટે ઉદયભાવથી ડર અને અંતર સ્વભાવ જેમાં નિયત સુખ રહેલું છે તેનું ભજન કરો. તેના ભજનથી ભય ટળે એમ છે. અંતર સ્વભાવ જેમાં નિયત સુખ રહ્યું છે, તેમાં છે નિશ્ચિત સુખ રહેલું જ છે, તો એનું ભજન કર, એની ભાવના કર, એને ભજ, એને પ્રાપ્ત કર, એને ભોગવો. અંતરમાંથી આવતા સુખનો આનંદ માણ, અંતરમાંથી આવતા સુખને પ્રાપ્ત કરો, એમ કહેવું છે. તો આ રીતે આપણે આ કળશ અહીંયા પૂરો કરીએ છીએ. 117મો કળશ પૂરો થાય છે. હવે 117મો કળશ પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 88 આવે છે. મુનિ આજે 87મી ગાથા પછી 2 કળશ કયા, એમાંનો આ બીજો કળશ ખૂબ ચિંતન કરવા યોગ્ય હતો એટલે આપણે આજે લીધો. હવે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 88. અહીંયા વાત તો પરમાર્થ પ્રતિક્રમણની છે. પરમાર્થ પ્રતિક્રમણ કોને કહેવાય, કોણ પ્રતિક્રમણમય છે એની વાત ચાલે છે. મુનિ છે તે પ્રતિક્રમણમય છે, એ જ પ્રતિક્રમણ છે, એ વાત ચાલે છે. એટલે કુંકુંદાચાર્ય ભગવાન 88મી ગાથામાં પણ એ વાત કરે છે. ચત્તા અગુતિભાવમ તી ગુત્તો હવે જો સાહુ સો પડિક્રમણમ ઉચ્ચૈ પડિક્રમણમ હવે જમહા. સંસ્કૃતમાં ગાથા છે. ત્યક્ત્વા અગુપ્તિભાવમ ત્રિગુપ્તો ભવેદ્ય સાધુ સ પ્રતિક્રમણમ ઉચ્યતે પ્રતિક્રમણમયો ભવેત સ્માત. વિરાતીમાં છે. જે સાધુ છોડી અગુપ્તિ ભાવ ત્રિગુપ્તિ ગુપ્તપણે રહે તે પ્રતિક્રમણ કહેવાય છે, પ્રતિક્રમણમયતા કારણે. શું વાત આવી? જે સાધુ છોડી અગુપ્તિ ભાવને છોડી અને 3 ગુપ્તિપણે રહે છે, ત્રિગુપ્તિ ગુપ્તપણે રહે, એ સાધુ પ્રતિક્રમણ કહેવાય છે. અન્વયાર્થમાં કહે છે કે ય સાધુ અગુપ્તિ ભાવમ ત્યક્ત્વા, જે સાધુ અગુપ્તિ ભાવ ત્યજીને ત્રિગુપ્તિગુપ્ત ભવેત, 3 ગુપ્તિગુપ્ત રહે છે, સ પ્રતિક્રમણમ ઉચ્યતે, તે સાધુ પ્રતિક્રમણ કહેવાય છે. તસ્માત પ્રતિક્રમણમય ભવેત, કારણ કે તે પ્રતિક્રમણમય છે. ટીકામાં મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ કહે છે, નિયમસારમાંથી મૂળ ટીકા વાંચીએ કે ત્રિગુપ્તિ ગુપ્તપણું, 3 ગુપ્તિ વડે ગુપ્તપણું જેનું લક્ષણ છે એવા પરમ તપોધનને નિશ્ચય ચારિત્ર હોવાનું આ કથન છે. એવા મુનિને નિશ્ચય ચારિત્ર હોય છે એની આ વાત છે. 3 ગુપ્તિ વડે ગુપ્તપણું જેનું લક્ષણ છે એવા પરમ તપોધનને નિશ્ચય ચારિત્ર હોવાનું આ કથન છે. પરમ તપશ્ચરણ રૂપી સરોવરના કમળ સમૂહ માટે પ્રચંડ સૂર્ય સમાન એવા જે અતિ આસન્ન ભવ્ય મુનીશ્વર બાહ્ય પ્રપંચરૂપ અગુપ્તિ ભાવ તજીને કહે છે.
પરમ તપસ્તરણ રૂપી સરોવર, તો પરમ તપસ્તરણ રૂપી સરોવર, એવા સરોવરના કમળ સમૂહ માટે, જો કમળને માટે સૂર્ય છે એ ખીલવાનું કારણ છે, એટલે અહીંયા તપસ્તરણ રૂપી સરોવરના કમળ સમૂહ માટે સૂર્ય કોણ છે? તો કે છે પ્રચંડ સૂર્ય સમાન એવા જે અતિ આસન ભવ્ય મુનીશ્વર. એ મુનીની એવી જે દશા છે આસન ભવ્ય, એટલે જે સમીપગામી છે, આસન ભવ્ય, જે ટૂંક સમયમાં જ મુક્તિને પ્રાપ્ત કરવાના છે, તો કે અતિ આસન ભવ્ય મુનીશ્વર બાહ્ય પ્રપંચ રૂપી અગુપ્તિ ભાવ ત્યજીને ત્રણ ગુપ્તિ ગુપ્ત, ત્રિગુપ્તિ ગુપ્ત નિર્વિકલ્પ પરમ સમાધિ લક્ષણથી લક્ષિત અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે. ત્રણ ગુપ્તિ, ત્રિગુપ્તિ, ગુપ્ત એટલે મન વચન કાયાની ગુપ્તિ કરીને પરમ તપસ્તરણ રૂપી સરોવરના કમળ સમૂહ માટે પ્રચંડ સૂર્ય સમાન એવા જે અતિ આસન ભવ્ય મુનીશ્વર, એવા મુનીશ્વર શું કરે છે? તો કે બાહ્ય પ્રપંચ રૂપ અગુપ્તિ ભાવને તજીને ત્રિગુપ્તિ ગુપ્ત નિર્વિકલ્પ પરમ સમાધિ લક્ષણથી લક્ષિત અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે. આત્માને વિશે શું કહે છે? કે પરમ સમાધિ લક્ષણથી લક્ષિત અતિ અપૂર્વ આત્મા, જેનું સ્વરૂપ સમાધિ સ્વરૂપ છે એવો આત્મા, પરમ સમાધિ લક્ષણથી લક્ષિત. લોકો કહે છે કે સમાધિ ને ધ્યાન ને, પણ આત્માનું સ્વરૂપ જ સમાધિ સ્વરૂપ છે, આત્મા ધ્યાન સ્વરૂપ જ છે. પરમ સમાધિ લક્ષથી લક્ષિત અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે. તે મુનીશ્વર પ્રતિક્રમણમય પરમ સંયમી હોવાથી જ નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ છે. અહીંયા તો મુનિની વાત લીધી કે જે પોતે પોતાના આત્માને ધ્યાવે છે, અને એમ જે પોતાના આત્માને ધ્યાવે છે તો એને શું છે? તો કે એને ત્રણ ગુપ્તિ છે. એને ત્રણ ગુપ્તિ છે, મન વચન કાયાની ગુપ્તિ છે. અને મન વચન કાયાની ગુપ્તિનો જે અર્થ જે છે એ ગુરુદેવે બહુ સરળ રીતે જે કર્યો છે એ હવે આપણે સમજીએ અને એના ઉપર આખો વિસ્તાર આપણે સમજીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, એના પાના નંબર 480 પર ગુરુદેવ અહીંયા ટીકાને સમજાવતા કહે છે કે મન વચન કાયાના લક્ષ્ય થતા શુભાશુભ ભાવો અગુપ્ત ભાવ છે. મનોગુપ્તિ, વચન ગુપ્તિ અને કાયાની ગુપ્તિ, એની ગાથાઓ અગાઉ આવી ગઈ એટલે આપણને એ ખ્યાલ છે. અહીંયા કહે છે કે મન વચન કાયાના લક્ષ્ય થતા શુભાશુભ ભાવો અગુપ્ત ભાવ છે. 5 મહાવ્રતના ભાવ અગુપ્ત ભાવ છે, અધર્મ ભાવ છે. એટલે અગુપ્ત ભાવ છે, અગુપ્ત ભાવને છોડવો એટલે ગુપ્તિ. એમાં ત્રણેય ગુપ્તિ આવી ગઈ. મન વચન કાયાના લક્ષ્ય થતા શુભાશુભ ભાવો અગુપ્ત ભાવ છે. બહુ સરળ વ્યાખ્યા કરી દીધી છે ગુરુદેવે. તો એ અગુપ્ત છે એને છોડવું એટલે ગુપ્તિ થઈ જાય. એટલે ત્રણેય ગુપ્તિ એમાં આવી ગઈ. 5 મહાવ્રતના ભાવ, 5 મહાવ્રતના ભાવ એ પણ શું છે? અગુપ્ત ભાવ, અધર્મ ભાવ થઈ ગયો, ગુપ્ત ભાવ નથી. જો અહીંયા થોડુંક સમજવા જેવું છે. અધર્મ ભાવ કયો ને ગુરુદેવ, એટલે કહેવું શું છે કે મુનિને મન વચન કાયાની ગુપ્તિ છે. આપણને પહેલો અર્થ એ સમજાય છે કે મનોગુપ્તિ, વચન ગુપ્તિ ને કાયાની ગુપ્તિ. તો કાયાની ગુપ્તિ એટલે કાયાને સ્થિર કરે છે. વચન ગુપ્તિ એટલે વાણી નથી, એની ગુપ્તિ થઈ, વાણી પણ નહીં અને કાયાને સ્થિર કરી. અને મનોગુપ્તિ એટલે મનના વિકલ્પ પણ ન હોય. હવે મનના વિકલ્પ ન હોય બરાબર તો જ મનોગુપ્તિ થાય ને. કેવી રીતે? તો મનોગુપ્તિ થાય તો પોતે પોતાના સ્વરૂપમાં ધ્યાનમાં હોય તો જ મનોગુપ્તિ થાય. એટલે એનો અર્થ શું થયો કે મનના વિકલ્પ જે છે, મનના વિકલ્પ છે એ અગુપ્તિ છે, બરાબર.
મનના વિકલ્પ જે છે તે અગુપ્તી છે, ગુપ્તી નથી. મન, વચન અને કાયાની ગુપ્તી જ્યારે થાય ત્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય, ત્યારે જ મનોગુપ્તિ થઈ કહેવાય. તો મનોગુપ્તિ નથી થઈ તો સ્વરૂપમાં લીન નથી, એ વિકલ્પમાં છે. એમ થયું ને, મન સાથે તો રહ્યો છે ને. કાયાને સ્થિર કરે, બોલતો નથી, પણ મનમાં વિકલ્પ ચાલે છે તો મનોગુપ્તિ તો ન થઈ. અહીંયા તો ત્રિગુપ્તિની વાત કરી છે, ત્રણેયની ગુપ્તિની વાત કરી છે. તો એ મનના કારણે કે વચનના કારણે કે કાયાના કારણે એના જે કંઈ વિકલ્પો ચાલી રહ્યા છે એ અગુપ્તિ છે. પહેલી વાત ગુરુદેવે આ સમજાવી કે મન, વચન, કાયાના લક્ષ્ય થતા શુભ કે અશુભ ભાવ એ અગુપ્ત ભાવ છે. એટલે હવે કોઈ પણ વિકલ્પ પણ ન હોય એવી દશા, કોઈ પણ વિકલ્પ ન હોય એવી દશા થાય તો જ ગુપ્તિ થાય, તો ત્રણેયની ગુપ્તિ થઈ કહેવાય. બાકી સ્થિર કાયા રાખીને બોલ્યા વગર બેસી રહે એથી કાંઈ મનોગુપ્તિ તો થતી નથી. વચન ગુપ્તિ, કાયા ગુપ્તિ થઈ, પણ વચન ગુપ્તિ ને કાયા ગુપ્તિ થઈ છતાંય એ તો સ્વવિકલ્પ દશામાં છે, અને એ વિકલ્પમાં તો ગમે તેવો વિકલ્પ હોઈ શકે, શુભ પણ હોય અશુભ પણ હોય. તો પછી ધર્મ ક્યાં રહ્યો? એમાં ધર્મ ક્યાં રહ્યો? એટલે એમાં શુભ વિકલ્પ, 5 મહાવ્રતનો ભાવ જે છે એવો શુભ વિકલ્પ પણ હોય તો પણ શુભ વિકલ્પ છે તો પણ મનોગુપ્તિ તો ન રહી ને, મનોગુપ્તિ તો ન થઈ. તો ધર્મ કોને કરવો? તો પોતાના સ્વભાવમાં રહેવું એને ધર્મ કરવો. તો આ તો વિકલ્પમાં રહ્યો. 5 મહાવ્રતના ભાવ અગુપ્ત છે અને એ ભાવ, એ શુભ ભાવ છે. તો શુભ ભાવ છે તે ધર્મ નથી, એટલે ગુરુદેવ અહીંયા અધર્મ ભાવ છે એમ કહ્યું. બહુ કડક વાત લાગે આપણને, પહેલા આપણે એને જયારે સમજીએ ત્યારે એમ થાય કે વાત તો બરાબર છે, મસ્તક ગુરુદેવના ચરણમાં ચૂકી જાય કે વાત બરાબર છે. આપણે ધર્મના નામે શુભ ભાવની સાથે કદાચ રહ્યા હોઈએ, અને મોટે ભાગે તો ધર્મના નામે અશુભ ભાવમાં ક્યારે ચાલ્યા જઈએ છીએ ને એ આપણને ખ્યાલ રહેતો નથી. ભલે શાંતિથી બેઠા છીએ, બોલતા નથી, પણ ધર્મના ભાવ કરતા કરતા, આત્માનો ભાવ કરતા કરતા ઘણી વાર એમાંથી બહાર નીકળી અને શુભ ભાવ અને શુભ ભાવમાંથી તો પછી આગળ વધીને અશુભ ભાવમાં ચાલ્યા જઈએ છીએ, ખબર નથી રહેતી. એટલે માત્ર વચન ગુપ્તિ કે કાયાની ગુપ્તિ એ ગુપ્તિ નથી, એની સાથે મનોગુપ્તિ હોય જ. એક વાત કરી છે અહીંયા કે મન, વચન, કાયાના લક્ષ્ય થતા શુભાશુભ ભાવો અગુપ્ત ભાવ છે. 5 મહાવ્રતના ભાવ જે શુભ ભાવ છે એ પણ અગુપ્ત ભાવ છે, એટલે એ પણ ધર્મ નથી. તો તેને છોડીને એટલે આ અગુપ્તિ છે, એ અગુપ્ત ભાવ, કોઈ પણ પ્રકારનો અગુપ્ત ભાવ છે, એને છોડીને શુદ્ધ ચૈતન્યમાં આવવું તે ગુપ્તિ ભાવ છે, તે ધર્મ ભાવ છે. સ્વભાવમાંથી બહાર નીકળવું તે સંસાર ભાવ છે. સ્વભાવમાંથી બહાર નીકળવું તે સંસાર ભાવ છે. બહુ શાંતિથી આ બધું સમજવા જેવું છે. સ્વભાવમાંથી બહાર નીકળ્યો એટલે પછી શું થશે? બહાર વરસાદ વરસી જ રહ્યો છે, તું ઘરમાંથી બહાર નીકળ્યો એટલે પલળવાનો, ભીનો થવાનો. સ્વભાવમાંથી બહાર નીકળ્યો એટલે પછી શુભ કે અશુભ ભાવ જ હોય, જે સંસારનું કારણ છે. સ્વભાવમાંથી બહાર નીકળવું તે સંસાર ભાવ છે. જે પોતાના સ્વભાવમાં ગુપ્ત રહે છે, એવા પરમ તપરૂપી લક્ષ્મીના સ્વામી તપોધન એટલે તપરૂપી લક્ષ્મીના સ્વામી તપોધન એવા મુનિને નિશ્ચય ચારિત્ર હોય છે, એનું આ કથન છે. બહુ સરસ વાત છે. સાચા ભાવલિંગી મુનિ કેવા હોય તેની વાત કહે છે. સમ્યક દર્શન સહિત અંતરદશામાં ઝૂલતા મુનિ ઘડીમાં અપ્રમત અને ઘડીમાં પ્રમત દશામાં હોય છે. પ્રમત દશા એટલે છઠ્ઠા ગુણસ્થાનની દશા છે. પ્રમત એટલે છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે, સવિકલ્પ દશા છે. અને જેટલી સવિકલ્પ દશા રહે છે એને પ્રમાદ કહ્યો છે, એને અપેક્ષાથી પ્રમાદ કહ્યો છે, અને એ કર્મબંધનું કારણ છે. અને 7મા ગુણસ્થાનની દશા છે એ અપ્રમત દશા છે. એ અપ્રમત દશા છે. છઠ્ઠી ગાથામાં કહ્યું નથી પ્રમત કે અપ્રમત, એટલે
એ તો આત્માની વાત કરી. આત્મા એ પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી, એ તો શુદ્ધ છે એમ ત્યાં વાત સમજાવી. આત્માના સ્વરૂપની વાત સમજાવી છે. અને આ દશા છે અપ્રમત અને પ્રમત દશા. છઠ્ઠા ગુંફાને જે મુનિરાજને દશા છે તેને પ્રમત દશા કહી. પ્રમત એટલે એટલો પ્રમાદ. કેવો પ્રમાદ છે? પ્રમાદ કેવો છે? તો પોતાના સ્વભાવ ભાવે રહ્યા નહીં એટલે એ પ્રમાદ કહેવાયો. અને એને કારણે કર્મનો બંધ, પુણ્યનો બંધ પડે છે. શુભ ભાવમાં છે તો પુણ્યનો બંધ પડે છે. અને અપ્રમત એટલે જ્યાં પ્રમાદ બિલકુલ નથી એવું સાતમું ગુણસ્થાન સ્વભાવ ભાવે રહ્યા છે. તો એ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનની દશાની અહીંયા વાત કરી. તો એવા મુનિરાજ સમ્યક દર્શન સહિત અંતરદશામાં ઝૂલતા. હવે અંતરદશામાં ઝૂલતા કેમ કહ્યું? તો છઠ્ઠા ગુણસ્થાને પણ શુદ્ધતાનો અંશ છે, અંતરનું જ લક્ષ્ય છે. એક સમયની પર્યાયમાં છઠ્ઠા ગુણસ્થાને બે ભાગ પડે. શુદ્ધતા પણ છે અને શુભભાવ પણ છે. અને સાતમે અપ્રમત છે ત્યારે શુદ્ધ ભાવે છે. એટલે સાતમે છે ત્યારે પૂર્ણ શુદ્ધ ભાવે છે, છઠ્ઠે છે ત્યારે શુદ્ધ અને શુભ ભાવ છે. એમ એ સાતમે છઠ્ઠે થાય છે. કે છે કે સમ્યક દર્શન સહિત અંતરદશામાં ઝૂલતા મુનિ ઘડીમાં અપ્રમત અને ઘડીમાં પ્રમત દશામાં હોય છે. પોતામાં જ્ઞાન બળે પરિણમતા જ્ઞાનના બળ વડે આ શાસ્ત્ર તથા ટીકા લખાઈ ગઈ છે. આ પ્રમત દશાની વાત કરી એટલે ગુરુદેવે આ વાત લીધી. પ્રમત દશા હતી ત્યારે આ ટીકા લખાઈ છે. છઠ્ઠા ગુણસ્થાને મુનિરાજે આ ટીકા લખી. મુનિવર પદ્મબ્રહ્મલધારી દેવ પણ એવા જ ભાવલિંગી મુનિ છે. જ્યારે છઠ્ઠે ગુણસ્થાને છે ત્યારે પોતાના એવા પરિણામ થયા છે, જ્ઞાનના ઉત્કૃષ્ટ પરિણામ થયા છે, એવો ઉત્તમ ઉઘાડ છે. એ વખતે આ ટીકા લખાઈ છે, આ શાસ્ત્ર લખાઈ ગયું છે. કુંકુંદાચાર્ય ભગવાનને પણ પોતે છઠ્ઠા ગુણસ્થાને છે ત્યારે આ શાસ્ત્ર લખાયું છે. મુનિઓ ધર્મના થાંભલા છે, ધર્મનો આધાર છે. વિતરાગી ધર્મને ટકાવી રાખવામાં વજ્ર સમાન છે. પોતાના સ્વ અનુભવના અમૃત રસમાં કલમ બોળતા બોળતા આત્માની મસ્તીમાં મહાલતા આ શાસ્ત્રો લખાઈ ગયા છે. અક્ષર કે વિકલ્પના કરતા નથી. નિરાજ કે આચાર્ય ભગવાન કોઈ અક્ષરના કે વિકલ્પના કરતા નથી. કુંકુંદાચાર્ય ભગવાન પણ આ ગાથાઓ લખી છે તો એના એ અક્ષરના એ ભાષાના એના કરતા નથી કે વિકલ્પના એ કરતા નથી. એ તો પોતે પોતાના સ્વભાવ ભાવે જ રહ્યા છે. વિકલ્પ આવ્યો, રચના થઈ, પણ એનું સ્વામી પણ એમને નથી. અક્ષર કે વિકલ્પના કરતા નથી. વિકલ્પ કે રાગ તો અગુપ્ત ભાવ છે અને એવા અગુપ્ત ભાવના કરતા કુંકુંદાચાર્ય ભગવાન પણ નથી અને મુનિરાજ પદ્મબ્રહ્મલધારી દેવ પણ નથી. એ તો જાણે છે, શ્રદ્ધે છે અને એમને તો એવી જ દ્રઢતા છે કે અમારો સ્વભાવ એ નથી. આ વિકલ્પ અને રાગ એ કઈ અમારો સ્વભાવ નથી એમ જાણી પોતાના સ્વભાવમાં ગુપ્ત રહે છે. એટલે આ રચના થાય, શાસ્ત્રની રચના થાય એ કઈ અમારો સ્વભાવ નથી એમ જાણીને પોતાના સ્વભાવમાં ગુપ્ત રહે છે. એવા સ્વરૂપ ગુપ્ત અને તપોધન રૂપી લક્ષ્મી સહિત મહામુનિઓને નિશ્ચય ચારિત્ર હોય છે તો એમને પ્રતિક્રમણ હોય છે. એનું આ કથન છે. આગળ કહે છે કે પરમ તપરૂપી લક્ષ્મીવાળા મુનિને નિશ્ચય પ્રતિક્રમણ હોય છે. કેવા છે મુનિ? તો કહે છે કે જેવી રીતે પ્રચંડ સૂર્ય સરોવરના કમળ સમૂહને વિકસાવવામાં સમર્થ છે, એટલે કે જેમ બીડાયેલા કમળ સૂર્યના નિમિત્તે ખીલી નીકળે છે તેમ મુનિ પણ સૂર્ય સમાન છે. તેમને પર્યાયમાં જે પરિણમન ઝીણું હતું તે ખીલી નીકળે છે. પર્યાયમાં જે દશા હતી એ હવે ખીલી નીકળે છે એટલે પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. વળી વિતરાગી મુનિના અસંખ્ય પ્રદેશે શાંતિના ઝરણા ઝરે છે.
છઠ્ઠા ગુણ સ્થાને હોય, પ્રબત દશામાં હોય તો પણ એમને તો અંતરમાં શાંતિના ઝરણા ઝરે છે. ગુરુદેવ કહે છે કે જેમ હિમાલયમાંથી ઠંડુ પાણી નીકળે છે તેમ આત્મા શીતળ રસથી ભરેલો છે, તેમાં એકાગ્રતા કરવાથી શાંત રસ ઝરે છે અને આવી દશા મુનિની હોય છે. તો એવા મહામુનીશ્વર કે જેની એક દેહ પછી મુક્તિ થવાની છે, એક ભવ પછી જેની મુક્તિ થવાની છે, તે મન વચન કાયાના નિમિત્તે થતા શુભાશુભ ભાવને છોડે છે. એમ એ અગુપ્ત ભાવને છોડીને ત્રિગુપ્તિ ભાવ થાય છે. એટલે કે મન વચન કાયાના લક્ષ્ય થતા વિકારી ભાવથી, એવા વિકારથી પાછા ખસી રાગ રહિત શાંતિ નિર્વિકલ્પ પરમ સમાધિ રૂપી લક્ષણથી લક્ષિત એવા અતિ અપૂર્વ આત્માને ધ્યાવે છે. પોતાના નિજ શુદ્ધ આત્મતત્વને ધ્યાવે છે, જે સમાધિ સ્વરૂપ જ છે, જેમાં આનંદ છે, શાંતિ છે. શાંતિ અને નિર્વિકલ્પ પરમ સમાધિ રૂપી લક્ષણથી લક્ષિત ભગવાન આત્મા છે. કોનો? બધાનો ભગવાન આત્મા એવો છે. શાંતિ નિર્વિકલ્પ પરમ સમાધિ રૂપી લક્ષણથી લક્ષિત એવો ભગવાન આત્મા છે. અને એવા ભગવાન આત્મા ને આવા મુનિરાજ ધ્યાવે છે. આ આત્મા વિકારથી ઓળખાય તેવો નથી, પણ નિર્વિકલ્પ સમાધિથી અનુભવાય તેવો છે. આત્મા વિકલ્પ દ્વારા ખ્યાલમાં આવે એવો નથી, વિકલ્પ દ્વારા જણાય એવો પણ નથી, પરંતુ એ નિર્વિકલ્પ સમાધિથી અનુભવાય તેવો છે. તે મહામુનીશ્વર વિતરાગી સમાધિ સહિત પરમ સંયમી હોવાથી જ પોતે નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ જ છે. પ્રતિક્રમણના પાઠ બોલવા તેને કે શુભરાગને પ્રતિક્રમણ માનનારા તો મિથ્યાત્વને સેવે છે. શબ્દો જળ છે, શુભરાગ આશ્રવ છે. શુભ ભાવ છે તે આશ્રવ છે અને બંધનું કારણ છે. આશ્રવ થયો એટલે બંધ થવાનો. શુભરાગ છે તે આશ્રવ છે, એ બંધનું કારણ છે, ભવના ભ્રમણનું કારણ છે. પણ એનાથી વિપરીત સંવર છે. સંવર જે છે તે જ મુક્તિનું કારણ છે. કેમ કે સંવર છે તો હવે આશ્રવ નથી, નિજરા થાય છે, અશુદ્ધિ ઘટે છે, શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને એમ મુક્ત દશા પમાય છે. કહે છે કે માત્ર પ્રતિક્રમણના સૂત્રો બોલી જવા અથવા તો એવો શુભરાગ થવો, સમજીને બોલે તો પણ શુભ ભાવ જ થાય માત્ર, તો એ કઈ સાચું પ્રતિક્રમણ નથી. પરમાર્થ પ્રતિક્રમણ તો એ છે કે એ સર્વ વિભાવ ભાવથી પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે, તે જ સાચું પ્રતિક્રમણ પરમાર્થ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમવું છે તો વિભાવ ભાવથી પ્રતિક્રમવું છે. પોતાના સ્વભાવમાંથી એ બહાર નીકળ્યો તો અને પાછો હવે સ્વભાવમાં ચાલ્યો જાય. મૂળ વાત આ કરવી છે. સ્વભાવથી બહાર નીકળ્યો એટલે એ અધર્મમય થયો, સ્વભાવમાં પાછો ફર્યો એટલે ધર્મમય થયો. એટલે પ્રતિક્રમણના પાઠ બોલવા એ સારી વાત છે અને સમજીને બોલવા એ વધારે સારી વાત છે. એવા શુભભાવે થવું એ એના કરતા પણ ઉત્તમ વાત છે. પરંતુ છતાંય એ આશ્રવ છે, એ નિજરાનું કારણ નથી, મુક્તિનું કારણ નથી. મુક્તિ અને નિજરાનું કારણ તો એ ત્યારે જ થાય કે એ વિકલ્પ માત્રથી પાછો કરીને સ્વભાવ ભાવે થઈ જાય, એવું પ્રતિક્રમણ થાય તો એ મુક્તિનું કારણ થાય છે. એટલે પ્રતિક્રમણ ન કરવાની અહીંયા વાત નથી, પણ સાચા પરમાર્થ પ્રતિક્રમણને અહીંયા સમજાવ્યું છે. એ છે કે આ શુભરાગ છે તે આશ્રવ છે અને તેનાથી ભિન્ન ચૈતન્ય સ્વભાવ ધ્રુવ નાયક વસ્તુ છે. તેના શ્રદ્ધાન જ્ઞાન કરી મિથ્યાત્વ અને શુભાશુભ રાગથી પાછા ફરી અંતર્મુખ એકાગ્ર થવું તે સમાધિ સ્વરૂપ પ્રતિક્રમણ છે. અને આવું પ્રતિક્રમણ મુનિઓને હોય છે. તો આ રીતે 88મી ગાથા અહીંયા પૂરી થાય છે. અને 88મી ગાથાની ટીકા પૂર્ણ કરતા મુનિરાજ પદ્મપ્રજ્ઞધારી દેવ કળશ 118મો કહે છે, એનો સાથે આપણે આવતી વખતે કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
सुखधाम अनंत सुसंत चली दिन रात रहे तद ध्यान मणि प्रकांति अनंत सुधामय जे प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते